નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજે આપણે જઈએ છીએ રીછવાણી, કારણ કે આપણે દમાવને રીછવાણી ખાસ કરીને કોમ હોય તો નીકળી પડ્યા રીછવાણી જવા માટે। પછી આપણે સડીજા રોડે સડીને ભાઈબંધને ફોન કર્યો, કારણ કે એકલા જવાની મજા તો આવે ને, એટલે ફોન કરીને બોલાવી દીધો, પણ મને નથી લાગતું એ એક ફોન ઉપર આવી જાય આગળ। ફોન કરી દીધેલો છે, ફોન ઉપર આવ્યો નહીં, એમ ટાયરની હવા નીકળી જાય એટલે એને લગાડી દીધો કામ પર, કારણ કે એની રાહ જોતા જોતા જ હવા નીકળી ગઈ। ખબર નહીં હાળું કોની નજર લાગી ગયેલી છે, જ્યાર ભાડે તે ટાયર પંચર જ થઈ જાય છે સાલ। પછી આને હવા પૂરી દીધી એટલે ત્યાંથી નીકળી ગયા પાછા રીછવાણી જવા માટે, અને પાછું ફોન તો લગાડી દેવાનો, કારણ કે ફોન લગાડ્યા વગર તો મને નહીં લાગે, મને ही नहीं लगता इसका तो साला। લોણિયા બાજીની વાતો કરતા કરતા આવી જાય આપણે દમાવ તો આપણે જવાનું હતું રીછવાણી, એટલે દમાવને ઘણા જોર મેં પાર કરીને પહોંચી જાય આપણે રીછવાણી। પહેલા આપણે રીછવાણી કોણ આવ્યા હશે ખબર? એ લોંડુ ઉઠ જા, ચલ નીચે ઉતર જા, ટાયર ખોલ દે ચલ। એ આવી ગયા આપણે પંચર વાળાને ત્યાં, કે આવતા આવતા ટાયર તો પંચર થઈ ગયેલું, એટલે પહેલા પંચર વાળાને ત્યાં આવીને ટાયર હંધાવાનું હતું। પછી સડા દીધો જેક અને ગાડી કરી નાખી ઊંચી, પછી ટાયર ખોલીને આપણે હાલ દીધું પંચર વાળાને થાય, ને પછી તો પંચર હંધાઈને પાછા નીકળી ગયા રીછવાણી જવા માટે। પહેલા તો જઈએ સીએનજી વાળાને ત્યાં, કારણ કે સીએનજી જરી કઈ નહીં મેં પહોંચી ગયા સીએનજી પંપે, સીએનજી પુરાઈને પાછા નીકળી ગયા રીછવાણી જવા માટે। રીછવાણી કામ પતાવીને આપણે નીકળી ગયા દમાવા જવા માટે। પાછા એમ કહેતા નહીં કે રીછવાણી શું કામ હતું, એ પર્સનલ હતું બાજુવાળાનું, પણ મારથી કી શકાય નહીં। આવી ગયા દમાવ ને લઈ કાઢી ચણા પુલાવ, ભાઈબંધે ચણા પુલાવ ખાવાનું શરૂ કર્યું કે ગચર ગચર ખાવામાં તો આપણને કોઈને ગોઠે નહીં ભાઈબંધ, કારણ કે બહુ ભૂકડ માણસ છે। પછી નીકળી ગયા ઘરે જવા માટે, અને પાછા ઘણા જોરમાં આવતા રહ્યા આપણે ઘરે। તો પાછા આવા વ્લોગ માટે ફોલો કરીને લાઈક કરતા જજો। પાછા મળીએ નવા વ્લોગ માં।